વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ધોરણ 6માં વિષય ગણિતમાં પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓમાં આગળ વધુ અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ સંખ્યા રેખાના ઉપયોગથી સરવાળા, બાદબાકી અને ગુણાકારનો સંખ્યા રેખાની મદદથી ઉપયોગ કરી અને દાખલાઓ જોયા હતા. હવે આપણે વધુ અભ્યાસ કરીશું. પૂર્ણ સંખ્યાઓના પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો નો આપણે અભ્યાસ કરીશું. તો આપણે સૌપ્રથમ જોઈશું કે નંબર 1 સમૃદ્ધતાનો ગુણધર્મ. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે. પૂર્ણ સંખ્યા જ મળે છે. દાખલા તરીકે 5 + 4 બરાબર 9. હવે આ 9 છે ને એ પૂર્ણ સંખ્યા જ છે. 9 એ પૂર્ણ સંખ્યા જ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નંબર 2 ક્રમનો ગુણધર્મ જોઈશું. ક્રમનો ગુણધર્મ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું જ મળે છે. જેમ કે 5 + 3 બરાબર 8 અને 3 + 5 બરાબર 8. તો પરિણામ કેવું મળે છે? સરખું જ મળે
છે. માટે 5 + 3 = 3 + 5 બંને પરિણામ સરખા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નંબર 3 જૂથનો ગુણધર્મ જોઈશું. હવે આપણે વાત કરીએ તો 3 પૂર્ણ સંખ્યાઓના સરવાળા 3 પૂર્ણ સંખ્યાઓના સરવાળા 3 પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેના સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ સરખું જ મળે છે. દાખલા તરીકે 5 + 6 કૌંસમાં 5 + 6 + 7. હવે 5 + 6 એનું આપણે એક જૂથ બનાવ્યું છે. આ જૂથનો એટલે 5 ને 6 11, 11 ને 7 18. અહીંયા 18 જવાબ આવશે. એ જ પ્રમાણે આપણે 5 + 7 એનું આપણે જૂથ બનાવીશું. તો અહીંયા 7 ને 5 12, 12 ને 6 18. તો પણ આપણને જવાબ 18 મળશે. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો 6 + 7 એનું જૂથ બનાવીશું +5. તો 7 ને 6 13, 13 ને 5 18. તો આપણને જવાબ 18 મળશે. તો 3 પૂર્ણ સંખ્યાઓના સરવાળા ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેના સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ સરખું જ મળે છે. હવે આપણે દાખલો એટલે કે ગુણધર્મ ચોથો જોઈશું. શૂન્ય એ સરવાળાની તટસ્થ સંખ્યા છે અથવા ઘટક. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ પણ પૂર્ણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરતા
સાથે સરવાળો કરતા પરિણામ તેની તે જ સંખ્યા મળે છે. તેથી શૂન્ય એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. દાખલા તરીકે 6 વત્તા 0 બરાબર 6 મળે. એ જ પ્રમાણે 0 વત્તા 6 પણ 6 મળે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જેવી રીતે પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો જોયા, હવે આપણે પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મોની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મોની ચર્ચા કરીશું. નંબર 1 વાત કરીશું તો સંવૃત્તતાનો ગુણધર્મ. તો આપણે અગાઉ સરવાળાના જોયા છે, એ એના સેમ જ છે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે છે. દાખલા તરીકે 4 ગુણ્યા 3 = 12. આપણને 12 જવાબ મળે છે. 12 એ પૂર્ણ સંખ્યા જ છે. 12 એ પૂર્ણ સંખ્યા છે. તો 12 એ શું છે? પૂર્ણ સંખ્યા જ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ક્રમનો ગુણધર્મ જોઈએ. ક્રમનો ગુણધર્મ આપણે જોઈશું. તો ક્રમનો ગુણધર્મ હવે ક્રમનો ગુણધર્મ જોઈશું તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું જ મળે છે. જેમ કે દાખલા તરીકે 5 ગુણ્યા 3 બરાબર 5 તરી 15 થશે અને 3 ગુણ્યા 5
તો પણ જવાબ આપણને 15 મળશે। આપણે ક્રમ બદલાયો છે, 5 પહેલાં છે એને અહીંયા બીજા નંબરમાં લઈ ગયા છીએ અને 3ને આગળ કર્યા છે, જવાબ સરખો મળે છે। એટલે કે 5 ગુણ્યા 3 બરાબર 3 ગુણ્યા 5, તો પરિણામ સરખું જ મળે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જૂથનો ગુણધર્મ જોઈએ। જૂથનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ જોઈશું તો 3 પૂર્ણ સંખ્યાઓના 3 પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર, 3 પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેના ગુણાકાર સાથે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરતા પરિણામ સરખું જ મળે છે। દાખલા તરીકે 4 ગુણ્યા 3 કૌંસમાં આ બેનું જૂથ બનાવ્યું છે અને 5 સાથે ગુણીશું તો જવાબ 4 તરી 12, 12 પંચા 60 જવાબ મળશે। એ જ પ્રમાણે 3 અને 5નું જૂથ બનાવીએ અને 4 સાથે ગુણીશું તો પણ આપણને 60 જવાબ મળશે। એ જ પ્રમાણે 5 અને 4નું જૂથ બનાવીશું અને 3 સાથે ગુણાકાર કરીશું તો જવાબ આપણને 60 જ મળશે। તો વિદ્યાર્થી મિત્રો, 3 પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેના ગુણાકાર સાથે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરતાં પરિણામ સરખું જ મળે છે। તો આપણે આ રીતે જોઈશું। હવે આગળ નંબર 4 જોઈશું કે 1 એ ગુણાકારની તટસ્થ સંખ્યા એટલે કે ઘટક છે। હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું કે કોઈ પણ પૂર્ણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરતા પરિણામ તેની તે જ સંખ્યા મળે
છે તેની તે સંખ્યા મળે છે। તેથી 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે। તટસ્થ સંખ્યા છે। દાખલા તરીકે 4 ગુણ્યા 1 બરાબર 4 અને 1 ગુણ્યા 4 બરાબર 4 મળે। હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો અને પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મોની સમજ મેળવી હવે આપણે આગળ વિભાજનનું ગુણધર્મ જોઈશું। વિભાજનનો ગુણધર્મ, વિભાજનનો ગુણધર્મ। તો પૂર્ણ સંખ્યાઓ માટે પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન। તો વિદ્યાર્થી મિત્રો, વિભાજનનો ગુણધર્મ 5 ગુણ્યા કૌંસમાં 3 વત્તા 4 5 ગુણ્યા કૌંસમાં 3 વત્તા 4 કૌંસ પૂરો બરાબર 5 ગુણ્યા 7 બરાબર 35 મળશે। તો 5 ગુણ્યા 3, આ 5ને 3 સાથે ગુણીશું, વત્તા 5ને 4 સાથે ગુણીશું, 5 ગુણ્યા 4 ઇક્વલ ટુ 5 તારી 15 વત્તા 5 ચોક 20, 5 ચોક 20 ઇક્વલ ટુ 20 ને 15 35 મળશે। આમ 5 ગુણ્યા કૌંસમાં 3 વત્તા 4 ઇક્વલ ટુ 5ને 3 સાથે ગુણીશું, 5 ગુણ્યા 3 કૌંસમાં વત્તા કૌંસમાં 5 ને 4 સાથે ગુણીશું એટલે 5 ગુણ્યા 4। તો આ રીતે આપણે વિભાજનનો ગુણધર્મ સમજી શકીશું। હવે વિદ્યાર્થી મિત્રો, દાખલાઓ જોઈશું। સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળો કરો। નંબર 1 837 વત્તા 208 વત્તા 363। તો હવે આપણે અહીંયા રકમ આપી છે તો સરવાળામાં જૂથનો નિયમ પ્રમાણે આપણે અહીંયા જવાબ મેળવીશું। તો
837 કૌંસમાં 837 વત્તા આ 363 બંને રકમનું આપણે એક જૂથ બનાવીશું અને એની અંદર 208 ઉમેરીશું. તો આપણને અહીંયા 837 વત્તા 363 એનો સરવાળો 1200 મળશે વત્તા 208. તો 1200 વત્તા 208 તો ટોટલ 1408 જવાબ મળશે. તો આપણે અહીંયા વિભાજનનો સરવાળામાં જૂથનો નિયમનો ઉપયોગ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે હોમવર્કમાં તમને 2 દાખલા આપી દઈએ છીએ, ઘરે પ્રેક્ટિસ કરવાની, તો તમને વધુ સમજ પડશે. ₹472 વત્તા 529 વત્તા 630. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક દાખલો જોઈ લઈએ. સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર શોધો. દાખલો એ 8 ગુણ્યા 291 ગુણ્યા 125. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ક્રમનો નિયમનો ઉપયોગ કરીશું. 125 છે એને આપણે અહીંયા લઈ જઈશું અને 291ને પાછળ લઈ જઈશું. તો અહીંયા 8 ગુણ્યા 125 ગુણ્યા 291, અહીંયા આપણે ક્રમનો નિયમનો ઉપયોગ કરીશું. 8 ગુણ્યા 125 એટલે કે 1000 મળશે ગુણ્યા 291. તો આ બંનેનો ગુણાકાર 291, તો આપણને 2,91,000 જવાબ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હોમવર્કમાં 2 દાખલાઓ તમે પ્રેક્ટિસ કરજો. 125 ગુણ્યા 40 ગુણ્યા 8 ગુણ્યા 25, એ જ પ્રમાણે બી 4 ગુણ્યા 166 ગુણ્યા 25. તો ઉપરના પ્રમાણે દાખલાઓ કરશો એટલે જવાબ મળી જશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વધુ અભ્યાસ નેક્સ્ટ ટાઈમ કરીશું.